ન્યૂટન્સ ફર્સ્ટ લો તો મેચ થયો, ચલો ન્યૂટન સેકન્ડ લો બી જોઈ લઈએ. ન્યૂટન એના સેકન્ડ લોમાં કીધું છે કે જો એક્સટર્નલ ફોર્સ કોઈ પણ ઓબ્જેક્ટ પર લાગશે તો એના મોમેન્ટમમાં ચેન્જ આવશે. ચલો હું તમને મોમેન્ટમ સમજાવું. એક્સટર્નલ ફોર્સની ઓબ્જેક્ટ પર શું ઇફેક્ટ આવે એ ખાલી વેલોસિટીથી પ્રિડિક્ટ ના થાય, એના માટે માસ પણ જોવું પડે. માસ અને વેલોસિટીનું કોમ્બિનેશન જોવું પડે, એને કહેવાય મોમેન્ટમ. હું તમને એક્ઝામ્પલ આપું. જો ફોર્સ કોઈ ઓછા માસવાળા ઓબ્જેક્ટ પર લાગે તો એની વેલોસિટીમાં ચેન્જ વધારે આવે, અને જો એ જ ફોર્સ કોઈ વધારે માસવાળા ઓબ્જેક્ટ પર લાગે તો એની વેલોસિટીમાં ચેન્જ ઓછો આવે. રોકેટ જેવા કેસીસમાં તો વેલોસિટી સેમ રાખવા માટે ફોર્સ એવી રીતે લગાવે કે એનું માસ ચેન્જ થાય, એટલે કે ફ્યુલ ખાલી થતું જાય. આનો અર્થ એ થયો કે ફોર્સની ઇફેક્ટ મોમેન્ટમ પર આવે, એટલે કે માસ અને વેલોસિટીના કોમ્બિનેશન પર આવે. ન્યૂટનના સેકન્ડ લોની આ વાત શું મહર્ષિ કણદને ખબર હશે? મહાન મહર્ષિ કણદના 2200 વર્ષ પહેલા લખાયેલા ગ્રંથ વૈશેષિકા સૂત્રનું એક સ્ટેટમેન્ટ છે, નોદન વિશેષા ભાવાન્નો ધર્મમ ન તિર્ય ગમનમ. આનો અર્થ છે કે જો ફોર્સ નહીં લાગે તો મોમેન્ટમ ચેન્જ નહીં થાય, એટલે કે મોમેન્ટમ ચેન્જ કરવા માટે ફોર્સ લાગતો હશે. આ વાત મહર્ષિ કણદને 2200 વર્ષ પહેલા જ ખબર હતી. તો આપણે જોયું કે ન્યૂટનના ફર્સ્ટ અને સેકન્ડ મોશનના લો મહર્ષિ કણદે હજારો વર્ષો પહેલા કહી દીધા છે. શું એમને ગ્રેવિટેશનનું પણ નોલેજ હશે? ચલો નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.